વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આજે માનવ સેવા માટે અનોખું પગલું ભરવામાં આવ્યું હતું। સાડીબાઈ શાખા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે જરૂરી વસ્તુઓની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। સ્થાનિક સમાજના આગેવાનો અને સાધુ સમાજના મહંતોની હાજરીમાં અનેક પરિવારોને જીવન જરૂરિયાતની સામગ્રી પહોંચાડવામાં આવી હતી। આ પ્રસંગે સાધુ સમાજે જણાવ્યું કે માનવ સેવા જ પરમ ધર્મ છે અને આવનારા સમયમાં પણ આવા સેવા કાર્ય સતત ચાલુ રહેશે। વધુ અપડેટ્સ માટે ફોલો કરો રાજકોટ की आवाज न्यूज़। સૌપ્રથમ તો શ્રાવણ મહિનાની સૌને શુભકામના। ભગવાન મહાદેવ એ સર્વની રક્ષા કરે, સર્વને સુખ સમૃદ્ધિ આપે એવી ઈચ્છા વ્યક્ત કરું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ સાડીબાર શાખાના અધ્યક્ષ બાલકૃષ્ણ બાપુ ગોંડલિયાના માર્ગદર્શન નીચે શ્રી મયુરભાઈ ગોંડલિયા, નરેશભાઈ દેસાણી તેમજ અમારા રૂપલબેન ને એમની ટીમ અને આ આખી યુવાનોની ટીમ એ દર વર્ષે જરૂરિયાતવાળા પરિવારોને કીટ વિતરણ કરે છે। આપણને ખ્યાલ છે કે આ મોંઘવારીના સમયમાં અત્યારે આ તહેવારોમાં એ ખર્ચ કરવો એ બહુ મુશ્કેલ થતો હોય છે। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જરૂરિયાતવાળા લોકો એની એક લાઈન લાગી છે, એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ ખૂબ લોકો હજી એવા લોકો છે, ગરીબ લોકો કે જેને આ કીટની જરૂર છે। આ કીટની અંદર જે વસ્તુઓ આપવામાં આવી છે એના લીધે અનેક પરિવારોમાં આ તહેવારોમાં એ આનંદની લાગણી ફેલાશે, એમના બાળકોને ભાવતા ભોજન પણ મળશે। તો આ તકે શ્રી બાલકૃષ્ણ બાપુ ગોંડલિયા, નરેશભાઈ, મયુરભાઈ ગોંડલિયા તેમજ આ બેનની ટીમ જે છે રૂપલબેનની, એ બધી આખી ટીમને, સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ સિવાય પણ દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન પણ એ આ ટીમ દ્વારા કરવામાં આવે છે। ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં આવું એક સરસ મજાનું મંડળ સાડીબાર શાખા એ મને એમ છે બીજી કોઈ સંસ્થા આટલી સરસ રીતે કામ નહીં કરતી હોય। યુવાનો માટે કામ કરે છે, બહેનો માટે, મા બાપ વગરની દીકરીઓ માટે કામ કરે છે, સાથે સાથે ગરીબ લોકોને આ રાશન કીટનું વિતરણ પણ કરે છે। આજે આ તકે રાજકોટના આદરણીય મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા ઉપસ્થિત હતા, તેમજ અહીંના કોર્પોરેટર પરેશભાઈ પીપળિયા પણ ઉપસ્થિત હતા। અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં, સાધુ સમાજની ઉપસ્થિતિમાં, માર્ગે વૈષ્ણવ સાધુ સમાજની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો છે। ફરીથી બાલકૃષ્ણ બાપુ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।